તો સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી ગોડાઉનમાં આગ લાગી. આગમાં સરકારી જથ્થાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ફાયર ટીમના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. એફસીઆઈના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો તો દોડધામ મચી ગઈ હતી. ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. થાનગઢ સરકારી કચેરીમાં આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં મોટા પ્રમાણમાં જથ્થાને નુકસાન થયું છે. સરકારી ગોડાઉન હતું કે જ્યાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદેલી હતી. એ મગફળી રાખવામાં આવી હતી, પરંતુ હવે મગફળીનું આખું ગોડાઉન બળીને ખાખ થયું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે મોટા પ્રમાણમાં કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી જથ્થાનું જે ગોડાઉન હતું તેમાં આગ લાગી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. કોના પાપે કરોડોની મગફળી બળીને રાખ થઈ, એ મોટો સવાલ ઉઠી રહ્યો છે. કઈ બેદરકારીના કારણે? કારણ કે આ ગંભીર બેદરકારી, કરોડોનું મગફળી જે ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી સરકાર દ્વારા, અને એ હવે મગફળી રાખ થઈ છે.